નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। વેધર અપડેટમાં આજે વાત કરીએ આજે અત્યારે કયા જિલ્લા એવા છે કે જ્યાં વરસાદ પડી રહ્યો છે। ખાસ કરીને ઘણા બધા વિસ્તાર એવા છે કે જ્યાં હળવોથી મધ્યમ વરસાદ ચાલુ છે અને એમની સાથે ઘણા બધા વિસ્તાર એવા છે કે જ્યાં મિની વાવાઝોડું પણ અત્યારે આપણને જોવા મળી રહ્યું છે। સૌરાષ્ટ્રના ઘણા બધા પંથક એવા છે કે જ્યાં મિની વાવાઝોડા રૂપે ત્યાં વાવાઝોડું પણ છે, ઠંડો પવન પણ ફૂંકાઈ રહ્યો છે અને વરસાદ પણ આવી રહ્યો છે અને ઘણી બધી જે રસ્તાઓ છે તેમને પણ નુકસાન થઈ રહ્યું છે। હવે અત્યારે વાત કરીએ કે આજે કયા જિલ્લા એવા છે કે જેમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। સૌથી પહેલા તો આપણે ગુજરાતના જે આઈએમડી તરફથી જે આપણને મેપ આપવામાં આવ્યો છે તેમના ઉપરથી આપણે એ જાણીએ કે આજે હળવાથી મધ્યમ વરસાદની સ્થિતિ અને ખાસ કરીને ગાજવીજ સાથે વરસાદની સંભાવના કઈ કઈ જગ્યા ઉપર છે। સૌથી પહેલા વાત કરતા જઈએ આપણે ઉત્તર ગુજરાતથી કે જ્યાં ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠા, મહેસાણાના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર આપણને હળવોથી મધ્યમ વરસાદ દેખાઈ રહ્યો છે, જેમાં પાટણ, બનાસકાંઠા, મહેસાણા, અરવલ્લી, ગાંધીનગર આ બધા જે વિસ્તારો છે, અમદાવાદ, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, સાબરકાંઠાના વિસ્તારો અને એમની સાથે કચ્છનો જે વિસ્તાર છે ત્યાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના અત્યારે વ્યક્ત કરવામાં આવી છે। બાકી આપણે જો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સૌરાષ્ટ્રની અંદર મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ અને ભાવનગર આ વિસ્તારોમાં પણ હળવોથી મધ્યમ વરસાદ પડી રહ્યો છે। ઘણા બધા વિસ્તાર રાજકોટ પંથકના એવા છે, ખાસ કરીને આપણે ગોંડલની આજુબાજુ જોયું હતું કે જ્યાં મિની વાવાઝોડું આપણને દેખાયું હતું, એકદમ ભારે પવન અને એમની સાથે જ વરસાદ પડ્યો હતો। જે માર્કેટિંગ યાર્ડ છે ત્યાં પણ જેટલા પણ ખેડૂતોએ પોતાનો માલ સામાન રાખ્યો હતો તે પણ પલળી ગયો છે, તેમને પણ નુકસાન ગયું છે। આવું તો કઈક વિસ્તારમાં એવું થયું છે કે જ્યાં એકદમ ઠંડા પવન સાથે, કારણ કે જે રીતે આગાહી કરવામાં આવી હતી કે 50 થી 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે અને એમની સાથે વરસાદ આવશે, એ જ પરિસ્થિતિ આપણને જોવા મળી હતી। હવે ખાસ કરીને દક્ષિણ ગુજરાત તરફ જઈએ તો આપણે દેખાશે ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, વડોદરા, આ સાથે જ સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી આ વિસ્તારોમાં પણ અત્યારે વરસાદ પડી રહ્યો છે। પણ હવે સૌથી પહેલા એ વાત સમજવી છે કે આપણે જે રીતે જોઈ રહ્યા હતા કે વાવાઝોડું નજીક આવી રહ્યું છે, તો જે આ વાવાઝોડું છે એ ગુજરાતને કેટલું અસર કરવાનું છે, કારણ કે ખાસ કરીને આપણને બધા જ લોકોને એ ચિંતા હતી કે વાવાઝોડું આવશે તો એ ગુજરાતને કેટલું અસર કરશે। હવે એમની જો પરિસ્થિતિની વાત કરીએ તો ચોક્કસથી જે આ વાવાઝોડું છે તે હવે ક્યાંક સાયક્લોન એટલું બધું નથી બનવાનું, કારણ કે આમની જે સિસ્ટમ હોય છે પશ્ચિમ તરફ જાય તો એ સાયક્લોન બને, પરંતુ આ છે તે ઉત્તર પૂર્વ તરફ જતું આપણને દેખાઈ રહ્યું છે, કારણ કે જે રીતે પવન ફૂંકાઈ રહ્યા છે, પવન જઈ રહ્યા છે એ સૂચન કરે છે કે આ વાવાઝોડું નથી બનવાનું, પરંતુ આ સિસ્ટમ છે એટલે કે વરસાદ ચોક્કસથી આવશે। ગુજરાતની અંદર પણ આપણને દેખાય છે, એટલે ધીમે ધીમે ક્યાંક એવું લાગશે કે જે રીતે આ વધારે ગતિ કરી રહ્યું છે, ગઈકાલે સાંજે ક્યાંક આપણે ગોવાની આજુબાજુ જોયું હતું તે હવે મહારાષ્ટ્ર, મુંબઈના વિસ્તારોમાં આવી ગયું છે। એટલે આ જે લો પ્રેશર છે ક્યાંક ડીપ ડિપ્રેશનમાં ફેરવવાની સંભાવના છે, પરંતુ એકદમ સાયક્લોન નથી બનવાનું, જેથી કરીને કોઈને અત્યારે નુકસાન નથી, પરંતુ ખાસ જે પવનો ભેગા થઈ રહ્યા છે એમની અસર ગુજરાતમાં થઈ રહી છે એટલે વરસાદ આવવાનો છે। હવે જે આ સિસ્ટમ છે આપણે જોઈ રહ્યા હતા એ જઈ રહી છે ઉત્તર પૂર્વ સાઈડ, કારણ કે જો પવનો અહીંયા સુધી પહોંચી ગયા છે, જો એ પવન છે જે આખી જે સિસ્ટમ બની હતી એ જો પશ્ચિમ તરફ જાત તો ક્યાંક ગુજરાતને નુકસાન થાત, અને ખાસ કરીને આ જે છે આપણને ઉત્તર પૂર્વ તરફ ફંટાઈ રહી છે એટલે ગુજરાતી તો ઘણે દૂર છે એટલે એટલું બધું નુકસાન નથી, પરંતુ પ્રી મોન્સૂન એક્ટિવિટીની અંદર અત્યારે વરસાદ સારો પડી રહ્યો છે જે રીતે હવામાન નિષ્ણાંતો કહી રહ્યા છે, પરંતુ એ સાથે એ પણ સમજવું છે કે હજુ પણ લગભગ 7-8 કલાક બાકી છે। 24 કલાકનો સમય આપવામાં આવ્યો હતો અને કહેવામાં આવ્યું હતું કે સિસ્ટમ બનશે કે પછી સાયક્લોન, તેમના ઉપર પણ બધાની નજર છે। ખાસ કરીને નિષ્ણાંતો જોઈ રહ્યા છે તો એમને એવું લાગે છે કે આ સાયક્લોન નથી બનવાનું, કારણ કે એમને જ્યાં સિસ્ટમ છે તેમણે આખી જે એક્ટિવિટી જ્યાં લો પ્રેશર સર્જાયું હતું તેમણે પોતાની આખી સિસ્ટમ બદલી નાખી છે, એટલે ક્યાંક એવું લાગ્યું કે હવે આ સાયક્લોન નથી બનવાનું, પરંતુ ખાસ કરીને જે રીતે હજુ પણ ગુજરાતમાં આમની અસર મહદઅંશે જોવા મળી રહી છે અને એમની સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટી ચાલુ છે એટલે વરસાદ તો પડવાનો છે। હવે જે રીતે એ જોવાનું છે કે 7-8 કલાક પછી શું થવાનું છે, ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ જશે જ્યાં સિસ્ટમ નાની એવી બની હતી કે પછી હજુ આગળ પણ ક્યાંક રૌદ્ર સ્વરૂપ ધારણ કરવાની છે, આ આપણે હજુ 7-8 કલાક પછી આપણે એમનું અનુમાન લગાવી શકીશું। પરંતુ અત્યારે જે રીતે ગુજરાતના ઘણા બધા એવા વિસ્તાર છે કે જ્યાં વરસાદ પડી રહ્યો છે તેમને લઈને હવામાન નિષ્ણાંત શું કહી રહ્યા છે તે સાંભળીએ।
છેલ્લા 5-7 દિવસથી અરબ સાગરની અંદર એક સિસ્ટમ બની હતી. આ સિસ્ટમ છે સૌ પ્રથમ સાયક્લોનિક સર્ક્યુલેશન બની, ત્યારબાદ 21 મે 2025 રોજ લો પ્રેશર બની. આજે થોડીક વધારે મજબૂત થઈને એ મજબૂત લો પ્રેશર બની ચૂક્યું છે. જોકે આ સિસ્ટમ છે દરિયાકાંઠાથી ખૂબ નજીક હતી, એટલે એની મૂવમેન્ટ છે એ પણ ખૂબ ધીમી હતી. પણ એક આપણે ડર હતો કે આ સિસ્ટમ છે જો ઉત્તર પશ્ચિમ દિશામાં મૂવમેન્ટ કરે, થોડી પણ આ પશ્ચિમ દિશામાં મૂવમેન્ટ કરે તો એમાં સાયક્લોન બનવાની સંભાવનાઓ હતી. કેમ કે અરબ સાગરની અંદર બીજા પરિબળો છે એ સાયક્લોન બનવા માટે અનુકૂળ હતા, એટલે એક સાયક્લોન બનવાનો ડર હતો. પણ આ સિસ્ટમ છે એ આજે મોડી રાતથી એમાં મૂવમેન્ટ થવાનું ચાલુ થયું છે અને અત્યારે એની મૂવમેન્ટ છે એ ઉત્તર પૂર્વ દિશા તરફ છે, એટલે કે પશ્ચિમ દિશા તરફ મૂવમેન્ટ નથી. એટલે સાયક્લોનના ખતરામાંથી ક્યાંય ને ક્યાંય હવે આપણે બચી જશું. જોકે હવે આ સિસ્ટમ છે એ સતત ઉત્તર પૂર્વ દિશા ઉપર મૂવમેન્ટ કરવાની છે, જેથી કરીને આપણે હવે સાયક્લોન બને તેવી સંભાવનાઓ ખૂબ નહીવત છે. એટલે સાયક્લોનના ખતરામાંથી ચોક્કસથી આપણે બચી જશું. પણ આ સિસ્ટમ છે એ વધુ ને વધુ હજી મજબૂત થાય તેવી શક્યતાઓ છે. લગભગ આવતીકાલે 24 મેના રોજ આ સિસ્ટમ છે એ લો પ્રેશરમાંથી મજબૂત થઈને ડિપ્રેશનમાં ફેરવાય તેવી શક્યતાઓ છે. એટલે ગુજરાત અને મહારાષ્ટ્ર બંને રાજ્યોની અંદર મુશળધાર વરસાદોની શક્યતાઓ છે. ખાસ કરીને મહારાષ્ટ્રના અનેક ભાગોની અંદર ધોધમાર વરસાદ પડી શકે છે, જેમાં મુંબઈની અંદર અતિ ભારે વરસાદોની પણ સંભાવનાઓ છે. અને આપણા ગુજરાતના દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ છે એની અંદર પણ સામાન્ય કરતા વધારે વરસાદ અને અમુક સેન્ટરોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પણ નોંધાય તેવી શક્યતાઓ છે. એ સાથે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના જિલ્લા અને મધ્ય ગુજરાતના જે ખંભાત લાગુ આસપાસ તમામ વિસ્તારો છે, જેમાં આણંદ, નડિયાદ, ખેડા જેવા વિસ્તારમાં પણ હળવાથી મધ્યમ વરસાદો છે એ પડી શકે છે. અને ખાસ કરીને સૌરાષ્ટ્રના બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢ અને રાજકોટ જેવા વિસ્તારોની અંદર વરસાદની શક્યતાઓ છે. અત્યારે આ સિસ્ટમ છે એ મૂવમેન્ટ કરવાનું ચાલુ થયું છે, એટલે ફાઇનલ થયું છે કે એ સાયક્લોન નથી બનતું, પણ ચોક્કસથી આ એક ડિપ્રેશન છે એ બની રહ્યું છે. અને આ ડિપ્રેશન છે એ ગુજરાતના અનેક વિસ્તારોની અંદર વરસાદના રૂપમાં અસર કરશે. આ વરસાદો છે એ છૂટાછવાયા લગભગ 30 અથવા તો 31 મે સુધી રાજ્યની અંદર જોવા મળે તેવી સંભાવનાઓ છે. અને આ વરસાદો જ્યાં પડશે ત્યાં થોડુંક ગાજવીજ અને પવનનું પ્રમાણ પણ જોવા મળી શકે. એટલે ગાજવીજ અને પવન સાથે વરસાદો છે એ આ આખું અઠવાડિયું એટલે કે મે મહિનાની 30 અથવા તો 31 તારીખ સુધી નોંધાય તેવું એક અનુમાન છે. પણ મોટા સમાચાર એ છે કે સાયક્લોનના ખતરામાંથી હવે આપણે બચી જશું, પણ ચોક્કસથી વરસાદો છે ગુજરાતની અંદર નોંધાવાના છે. ગાજવીજ અને પવન સાથે વરસાદ નોંધાય તેવી શક્યતાઓ છે. એટલે હવે આ સિસ્ટમ છે એ સતત ઉત્તર અને ઉત્તર પૂર્વ દિશા તરફ ગતિ કરશે. એટલે દરિયાઈ માર્ગે નથી જતી, ડીપ સી ની અંદર નથી જવાની, જેથી કરીને ખાસ આપણે આ સિસ્ટમ છે એ લો પ્રેશર સુધી પહોંચીને અટકશે, સાયક્લોન સુધી નહીં પહોંચી શકે. તમારા વિસ્તારમાં અત્યારે કેવો વરસાદ પડી રહ્યો છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.